દહેગામમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડેલ. કોન્ટ્રાક્ટરના નામે યુવાનોનું આઉટસોર્સિંગ શોષણ થઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની રાહદારી હેઠળ બાયડમાં જન આક્રોશ યાત્રાનો પ્રારંભ કરી દહેગામ મોડાસા રોડ પર આવેલ જય ભોલે પાર્લર પાસે દહેગામ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જીગરભાઈ રાઠોડના સાનિધ્યમાં ભવ્ય સભામાં દહેગામ નગરના વડ વિસ્તારમાંથી ને તાલુકાની ગામે ગામથી માનવ મેદની ઉમટી પડી હતી. આ સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ સોલંકી, જિલ્લા મહામંત્રી હિંમતસિંહ વાઘેલા, દહેગામ તાલુકા પ્રમુખ ધનપાલસિંહ ચૌહાણ, દહેગામ શહેર પ્રમુખ ભરતભાઈ રબારી, દહેગામ વિધાનસભામાં ઉમેદવાર ભગતસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી કમલભાઈ અમીન સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં અમિત ચાવડાએ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સ, ગાંજા, અફીણ તેમજ ગુજરાતમાં પાણી ન મળે તેવા ગામમાં દારૂની ઠેર ઠેર હાટડીઓ ચાલે છે, કોન્ટ્રાક્ટથી આઉટસોર્સિંગના નામે શોષણ થવા મામલે જનતાએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને અમિત ચાવડાએ ઝાટકડી કાઢી હતી. ખેડૂતોના નુકસાન મુદ્દે હવે દેવું માફ કરવા સરકારે આડે હાથ લીધી હતી. આ સભામાં કડજોદરા જિલ્લા પંચાયત સીટના અને દહેગામ નગરમાંથી ભાજપમાંથી છેડો ફાડી કોંગ્રેસનું ખેંચ ધારણ કર્યો હતો. કે દેશના બંધારણે બાબા સાહેબ આંબેડકરે બંધારણ આપ્યો, આપણને બધાને મતનો અધિકાર આપ્યો, સમાનતાનો અધિકાર આપ્યો કે દેશનો વડાપ્રધાન હોય એના મતની કિંમત પણ એક છે અને દહેગામનો કોઈ સામાન્ય ખેતમજૂર હોય કે ગરીબ માણસ હોય એના મતની કિંમત પણ એક છે. આપણા મતથી ગાંધીનગરમાં સરકાર બને છે, આપણા મતથી દિલ્હીની સરકાર બને છે અને આપણા મતથી સરકારમાં બેઠા હોય એ મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય કે ધારાસભ્ય હોય એ પગાર પણ આપણા પરસેવાના ટેક્સના પૈસાથી લે છે. આપણા પૈસા સરકારની તિજોરીમાં જમા થાય, એ પૈસામાંથી રાજ્યનું બજેટ બને, એ પૈસામાં તમારા ગામના તલાટીથી લઈ રાજ્યના મુખ્યમંત્રી સુધીના લોકો પગાર લે છે. પોલીસ સ્ટેશન હોય, તાલુકા પંચાયત હોય, મામલતદાર હોય, કલેક્ટર ઓફિસ હોય, ડીડીઓ. સમગ્ર ગુજરાતમાં ગુજરાતની જનતા ટેક્સ ભરે છે. જેના ટેક્સના પરસેવાના પૈસાથી સરકારની તિજોરી ભરાય, એમાંથી એનું બજેટ મળે. ગામના તલાટીથી લઈને રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીમંડળના લોકો જે પગાર લે છે, જે ખર્ચા કરે છે, જે બજેટ વાપરે છે, એ બધું જ પ્રજાના પૈસા છે અને એ પ્રજાને આજે અન્યાય થઈ રહ્યો છે, ભેદભાવનો ભોગ બને છે, મુઠ્ઠીબળ લોકોનો વિકાસ થાય છે, ખેડૂતો આત્મહત્યા કરે છે, ખેડૂતો દેવાદાર થયા છે, યુવાનોને રોજગાર નથી મળતો, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે, મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે, મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે, દારૂ ને ડ્રગ્સની બધી એટલી હદે વધી છે કે નાની ઉંમરના યુવાનો મોતને ભેટે છે, નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે. જીએસટીને કારણે વેપારીઓ હેરાન છે, અધિકારીઓનું રાજ ચાલે છે, ચારે તરફ ભ્રષ્ટાચાર છે. એટલે બધા જ વર્ગ વિસ્તારના લોકો જે હેરાન પરેશાન છે, ત્યારે ગુજરાતના લોકોનો અવાજ બનવા માટે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થાય, યુવાનોને કાયમી રોજગાર મળે, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય, લોકોને મોંઘવારીમાંથી રાહત મળે, જે ભ્રષ્ટાચારીઓ છે, જે બુટલેગરો છે, જે દારૂ ડ્રગ્સના વેપારીઓ છે, એમાંથી લોકોને મુક્તિ મળે, નશા મુક્ત ગુજરાત બને, એ અભિયાન લઈને, વાત લઈને, વિચાર લઈને લોકોના અવાજને બુલંદ કરવા માટે આ જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે. તમે જુઓ છો કે હજારો. સાહેબ, ગૃહમંત્રી જે આ સંસ્કારિક વાત કરી રહ્યા છે, આના વિશે શું કહેવું? જેના રાજમાં બેન દીકરીઓની ઇજ્જત લૂંટાતી હોય, જેના રાજમાં દારૂ ડ્રગ્સની બધી એટલી હદે વધી હોય કે ઘેર ઘેર લોકો માટે જીવવું મુશ્કેલ બને છે, નાની ઉંમરે યુવાનો મોતને ભેટે છે, બેન દીકરીઓ વિધવા થાય છે, ગુંડાઓ ખુલ્લેઆમ દાદાગીરી કરે છે, હથિયારો સાથે લોકોની હત્યા કરે છે, સૌથી નિષ્ફળ ગૃહમંત્રી આજે સંસ્કારની વાત કરે છે. એમનો ઇતિહાસ કાઢીએ તો એમણે પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને લાફા માર્યા છે, એમણે જ સરકારી મિલકતોને નુકસાન કર્યું છે, એમણે જ અધિકારીઓ કર્મચારીઓ સામે ગેરવર્તણૂક કર્યું છે, એવા પોલીસ કેસ થયા છે. એવા વ્યક્તિ કયા મોડે સંસ્કારની વાત કરે? અને સંસ્કારની વાતો કરવા બદલે તમારી જે જવાબદારી છે, પ્રજાએ જેના માટે તમને ચૂંટ્યા છે, જેના માટે તમને સત્તા આપી છે, જેના પ્રજાના પૈસાથી તમે પગાર લો છો, એ પ્રજાનો અવાજ સાંભળો. એ માતાઓ બહેનોની જે દર્દ છે